વેલકમ બેક ટુ માય ભાવસા ચેનલ। મિત્રો આપણે આવ્યા છે કેદારનાથ ધામમાં અને ભોલેનાથની કૃપાથી 2026માં આપણને મંદિર ફૂલોથી શણગારવાનો મોકો મળેલો છે અને આપણે જે છે હજી એકચ્યુઅલી મંદિર જે છે તે હજી પરમ દિવસ સવારે 5 વાગે પાલખી આવશે, પછી સ્થાપના ત્યારે ખુલશે, પણ આપણે 2 દિવસ પહેલા અહીં ગાડી આવી ગયા છે અને ફૂલોથી શણગારવાનો આપણે લાભ લઈએ છીએ। મહાદેવ हर हर महादेव। जय श्री केदारनाथ। जय श्री केदारनाथ। भोलेनाथ पार्वती मात की जय। गणपति बाप्पा मोरया। આજે સંકષ્ટી ચતુર્થી છે અને અમે ઈ દિવસે અહીંયા પહોંચી ગયા છે। ભોલેનાથ બાબાની કૃપાથી આપણે આજે પહોંચી ગયા છે। તો તમે ગાડી કેદારનાથ આવો ને તમારે જો ટ્રેન ઘોડાવાળા તમારે કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો। અહીંયા ગાડી જે ગવર્મેન્ટનો રેટ જે છે ઘોડાનો એ 3500ની આસપાસ છે, તો 3000 થી 3500ની આસપાસ છે, તો તે રીતે તમે બુક કરી ગાડી ઉપર આવી શકો છો। આ જે છે ને અમારો આ ભાઈ ઘોડો આ મારા પગને એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો। તો હવે આપણે જઈશું ભોલેનાથ બાબાના દર્શન કરવા માટે। આજે તમે જોયું તો ઘોડા બધા પાછળ એમની પર બેસીને અમે ગાડી પહોંચ્યા છે। તો ભોલેનાથ પણ આ બધા ભક્તોને શક્તિ આપે સ્કૂલ સાડે પૂછ લે તું વયો છે જે ઓફિસે એકલો રહે છે જીતેશ। આમના થ્રુ જ અમે અહીંયા ગાડી પહોંચી શક્યા છે। તો હું આ ઘોડાઓનો બી ખૂબ ખૂબ આભાર માનું છું। હા તો ઓલા ભાગ તો હવે ત્યાં જઈને અમારા ફાઇનાન્સ મેનેજર છે એ ગાડી જ્યાં પહેલા પૈસા આ કાઢે પછી આપણે ડિવાઈડ કરી દઈશું એમ તો। जय बोले हर हर गंगे, जय शिव शंभु, जय भोलेनाथ पार्वती मात की जय। આપણે જે ઘોડાનું સ્ટેન્ડ હતું ત્યાં ઉતરી ગયા છે અને અહીંયાથી જે આપણે મંદિર છે તે લગભગ 1.5 થી 2 કિલોમીટરનું અંતર છે, જે આપણે ચાલીને જવાનું રહેશે। હવે આપણે જઈશું મંદિર તરફ। હર હર મહાદેવ। જોઈ શકો અહીંયા કેટલો બરફ છે અને ગાડી આજે છે બરફનું સાફ સફાઈ એટલે બધું ક્લિનિંગ કરે છે અહીંયા ગાડી। જુઓ છો તે કેદારનાથનું હેલિપેડ છે। તમે જ્યારે કેદારનાથમાં હેલિપેડમાં આવવાની ઈચ્છા હોય તમારે તો તમે જે આ જે છે તે આપણે કેદારનાથનું હેલિપેડ છે। અહીંયાથી જે કેદારનાથ જે મંદિર છે લગભગ 1 કિલોમીટર જેવું છે, એનાથી વધારે છે નહીં। તમે કદાચ તમે બુકિંગ કરાવી હોય તો મને અહીંયા ગાડી ઉતારવાનું રહેશે અને અહીંથી તમારે વોકિંગ કરીને જવાનું રહેશે। આ જે સામે જુઓ છો ને તે મંદિર છે કેદારનાથનું અને અહીંયા ગાડી જે છે ત્યાં હેલિપેડ છે। મિત્રો આ વખતે એટલે કે 2026માં તમે હેલિકોપ્ટર જોઈ શકો છો, એકદમ બધા નવા અને સ્ટાઇલિશ હેલિકોપ્ટરો બધા મૂકેલા છે। મિત્રો તમે કેદારનાથમાં હેલિકોપ્ટરમાં આવતા હોય તો કેદારનાથ મંદિરથી 1 કિલોમીટર દૂર અહીં ગાડી આ હેલિપેડ છે આ રીતનું। અને તમારે ટિકિટ બુક કરવી હોય તો આજે તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે લિંક, એ જ લિંક ઉપર તમારે બુક કરવાની રહેશે। અને આ જે હેલિકોપ્ટર છે જે 3 જગ્યાએથી છે, શેરસી, પાટા અને ગુપ્તકાશી। શેરસી ટુ કેદારનાથમાં છે 6390 પ્રાઇસ છે અને પાટા ટુ કેદારનાથ છે તે 10,164 છે અને ગુપ્તકાશી ટુ કેદારનાથ છે તે 12,762 રૂપિયા પ્રાઇસ રહેશે। તે ઇન્ક્લુડિંગ આવવા જવાનું આવી જશે। મિત્રો ડેકોરેશનનું ફૂલ જોરથી કામ ચાલી રહ્યું હતું, પણ એકદમ જે છે તે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અત્યારે ટેમ્પરરી હવે જે મંદિર શણગારવાનું કામ છે ટોટલી હવે ટેમ્પરરી બંધ કરવામાં આવ્યું છે। વરસાદ બંધ છે પાછું આપણે ચાલુ કરવામાં આવશે।
જોઈ શકો બધો બરફ અહીંયા ગાડી પડેલો છે. જય ભોલેનાથ બાબા. જોઈ શકો કે અત્યારે અમે મંદિરનું ફૂલોથી શણગારતા અને એકદમ બરફની વરસાદ ચાલુ થઈ રહી છે. તમે વાતાવરણ જોઈ શકો છો, એકદમ આખું બરફથી ચાલુ થઈ ગયું છે, સ્નોફોલ ચાલુ થઈ ગયો છે. જય હો કેદારનાથ. જય હો કેદારનાથ. હજી તો 50% મંદિર સંગાવાનું બાકી છે. કાલનો દિવસ છે એમ તો હજી પાંચ રૂપિયા હતા પણ બધી વરસાદ પણ ચાલતી અત્યારે થયું છે પાછું. જસ્ટ હમણાં જે છે તે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. જોઈ શકો તમે મારી પાછળ કામ બાકી. મુકેશભાઈ, હર હર મહાદેવ. અત્યારે ગાડી આપણે મંદિરનું ડેકોરેશનનું કામકાજ ચાલી રહ્યું છે. હર મહાદેવ. આજે તમે મારી જે પાછળ જે જુઓ છો ને એ શું છે? આમ તો તમને ખ્યાલ જ હશે બધાને. આ જે છે તે ભીમશિલા છે, જે 2013માં જે પાણીનો જે ફોર્સ આવ્યો હતો, વધારે પાણી આખું આવ્યું હતું, ત્યારે આ એક ચમત્કારી રૂપે એ ગાડી પથ્થર આવીને સ્ટોપ થયો હતો. તે પથ્થરના કારણે એક લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ બંને બાજુ જે છે તે પાણી જે છે તે ડિવાઈડ થઈ ગયું. તેથી આ મંદિરને કશું પણ નુકસાન થયું નહોતું. આ જે છે તે ભીમશિલા પથ્થર છે. તો હું તમને બતાવવા આગળ જઈને. આ જે પથ્થર છે તે ભીમશિલા પથ્થર છે. બે ત્રણ દિવસથી વરસાદ પડે છે, સ્નોફોલ થાય છે, તેથી એ બરફ જે છે તે હજી પણ છે, હજી બી પીગળ્યો નથી. હર હર મહાદેવ. આ એ જ ભીમશિલા પથ્થર છે જે 2013માં જે પૂર આવ્યું હતું, જેમાં આ પથ્થરના કારણે કેદારનાથ મંદિરને
કંઈ પણ નુકસાન પહોંચ્યું નથી. આપણે અત્યારે જઈએ છીએ જે શંકરાચાર્યનું મંદિર છે ત્યાં ગાડી. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. આજે એમની જન્મ જયંતિ છે શંકરાચાર્ય મહારાજની. स्वतन्त्रम् उमापतिं तं विजयं नमामि नमामि विघ्नेश्वरनन्दिनाथं पुत्रप्रियं तैशिरसा नमामि नमामि देवं भवदुःखशोकविनाशनं चन्द्रधरं नमामि नमामि गङ्गाधरमीशमीड्यमुमाधगं देववरं नमामि नमाम्यजादीशपुरन्दरादिसुरा તારીખ છે 22 એપ્રિલ 2026 ને આજે જે છે મંદિરના જે દ્વાર છે તે આજે એક્ઝેક્ટ 8 વાગે ખુલી ગયા અને આપણા જે દર્શન છે જે મારા જેટલા બી સબસ્ક્રાઈબર છે એ બધાના તરફથી પણ મેં આજે ભગવાનને મેં પ્રાર્થના કરી છે અને આજે આપણા જે દર્શન છે એ લગભગ 9 વાગ્યાની આસપાસ દર્શન થઈ ગયા છે.
Let's go. આ જ રીતે મને તમે બધા સપોર્ટ કરતા રહેશો ભોળેનાથ બાબાની કૃપાથી અને તમારા બધાના સપોર્ટથી આજે હું આટલા સુધી પહોંચ્યો છું. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો આજે કહી દેશો અને વિડીયોને લાઈક અને શેર તો ઓફકોર્સ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. भोलेनाथ भोलेनाथ मेरे प्यारे भोलेनाथ 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 सबसे प्यारे मेरे नाथ तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई ना अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम श्री राम जानकी बैठे हैं मेरे सीने में कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरी राम जी से कह देना जय सिया राम. અમારી ચેનલ આટલી છે મોટી થતા વાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો. બાય.